ઉપર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। સિઝનમાં પ્રથમવાર 134.75 મીટરે ડેમની સપાટી પહોંચી છે। ઉપરવાસમાંથી 3,60,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે। નર્મદા ડેમના કુલ 9 ગેટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી નર્મદા નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। બીજા પ્રકારે હાલ તો સતત પાણીની આવક નોંધાઈ રહી છે। ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નદી કાંઠાના વિસ્તારોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। પાણીની આવક નોંધાઈ રહી છે। સિઝનમાં પ્રથમવાર પાણીની ધરખમ આવક છે તે નોંધાઈ છે। 134.75 મીટરે આ ડેમની સપાટી પહોંચી છે। તો હાલ તો ઉપરવાસમાંથી જે પડી રહેલા વરસાદને કારણે ડેમમાં ધરખમ પાણીની આવક નોંધાઈ છે અને તેને કારણે સુંદર નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને અમને લોકોને ખ્યાલ આવ્યો કે નર્મદા ડેમનો દરવાજો ખુલવા જઈ રહ્યો છે, એટલે અમે સ્પેશિયલી સવારે વહેલા ઉઠીને અહીંયા આવી ગયા છીએ। એકદમ સરસ આહલાદક વાતાવરણ થઈ ગયું છે અને આ નજારો અમે જે જોઈ રહ્યા છે આપ પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ નજારો છે અને અમે અમારી જાતને લકી માનીએ છીએ કે અમને લોકોને આ ઓપોર્ચ્યુનિટી મળી સવારમાં અહીંયા આ નજારો જોવાની।